श्री गोवर्धननाथ की जय। श्री रास बिहारी लाल की जय। श्री गिरिराज धरण की जय। हरि नो हरि छे मन रक्षक, यह भरोसो जाय नहीं। जय हरि कर शे ए ममहितनो, जय हरि कर शे ए ममहितनो, ए निश्चय बदलाय नहीं। यह भरोसो जाय नहीं। नमः सर्वेभ्यः। यद्यपि इस प्रारंभ का मंगलाचरण हो चुका है, लेकिन किसी तकनीकी वजह से हम थोड़ा और विलंबित हो गए हैं। થોડુંક મોડું થયું, કેટલીક ટેકનિકલી ખરાબીને લીધે। તો આવો આપણે રાસમાં પ્રવેશ કરીએ। જેમ જે ગોપીની જેવી યોગ્યતા એ પ્રમાણે એને રસનો અધિકાર મળ્યો, એમ આપણને પણ પ્રભુ આપણા યથાયોગ્ય અધિકાર પ્રમાણે આપણને રાસમાં પ્રવેશ કરાવે। એ જ શ્રીજી બાવાના ચરણોમાં દંડવત પ્રણામ સાથે આપણે એને વિનંતી કરીએ। રાસ એ આપણે જોઈએ તો રસનો જે ક્લાઇમેક્સ ભાવ છે, રસની જે ચરમ સીમા છે, એ જ રાસ છે। તો આ રાસ એનો અનુભવ ક્યારે મળે? હું હમણાં થોડા સમય પહેલા એક વાત કરતો હતો કે વિષયાનંદ અને બ્રહ્માનંદ એ બંને જ્યાં અણુ છે, ત્યાં ભગવાનની વેણુ છે। એટલે આ જે રાસનો આનંદ છે, ભજનાનંદ છે, કે પૂર્ણ આનંદ છે, કે કૃષ્ણનો આનંદ છે, એ તો ચરમ સીમાએ છે। ત્રણ પ્રકારના આનંદ જગતની અંદર પ્રસિદ્ધ છે, જેમાંનો એક વિષયાનંદ છે, જે આપણી ઇન્દ્રિયોના ભોગની સાથે જોડાયેલા છે। પણ એ વિષયાનંદ છે, એનાથી આગળનું છે, એનું નામ છે બ્રહ્માનંદ। અદ્ભુત છે આ બ્રહ્માનંદ। આ બ્રહ્માનંદની વ્યાખ્યા આનંદ વલ્લીની અંદર આવે, તૈત્તરીયોપનિષદની અંદર આવે, અને ત્યાં આ તૈત્તરીયોપનિષદની અંદર એનું વર્ણન કર્યું છે કે એક મનુષ્યનો આનંદ કેવો। આ એક મનુષ્યનો આનંદ કેટલો મોટો હોય છે એની વાત કરી છે। સમજી લો કે આ આખી પૃથ્વીનો માલિક હોય, જગતમાં કોઈ એનો દુશ્મન ન હોય, એનું શરીર એકદમ નિરોગી હોય,
એને કોઈ પ્રકારના વાયરસનો ભય ન હોય. એમાં એવું લખ્યું છે દૃઢિષ્ઠ બલિષ્ઠ યુવાસ્યા સાધુ યુવા. યુવાન હોય વ્યક્તિ, જવાની તો જવાની છે. યુવાસ્યા સાધુ યુવા દૃઢિષ્ઠ, દૃઢ હોય, બલવાળો હોય. એ જે જ્યારે જે માંગે એ બધું જ એને મળી જતું હોય. આખી દુનિયાનો એક અધિપતિ હોય, રાજા હોય, આ બધું જ એની અંદર હોય. પ્રિયજનો, જે ઈચ્છે એ એને મળતું હોય. આ એક મનુષ્યનો આનંદ છે. આના કરતા 100 ગણો આનંદ એ મનુષ્ય ગંધર્વનો આનંદ, એના કરતા 100 ગણો આનંદ ગંધર્વનો આનંદ, એના કરતા 100 ગણો આનંદ એ આજાનબ નામના પિતૃઓનો આનંદ, એના કરતા 100 ગણો આનંદ પિતૃઓનો, એના કરતા 100 ગણો આનંદ દેવતાઓનો, એના કરતા 100 ગણો આનંદ ઇન્દ્રનો, એના કરતા 100 ગણો આનંદ બૃહસ્પતિનો, એના કરતા 100 ગણો આનંદ 100 ગણા કરતા જાઓ. એના કરતા 100 ગણો આનંદ છે શિવ બ્રહ્માજીનો, એના કરતા 100 ગણો આનંદ શિવજીનો, એના કરતા 100 ગણો આનંદ બ્રહ્માનો. એમ કહ્યું કે આટલા ઘણા આનંદ એ બ્રહ્માનંદ એવો છે. આ બ્રહ્માનંદની પ્રાપ્તિ જેને થઈ ગઈ હોય એને બીજું શું જોઈએ? પ્રિયજનો, આ એક બહુ જ મહત્વનો મુદ્દો અહીંયા બતાવ્યો છે. જુઓ, આ રાસ પંચાધ્યાયી આમ સાધારણ રીતે જોઈએ, મહાપ્રભુજીના મત પ્રમાણે આ 26મો અધ્યાય છે. પણ પેલા 3 પ્રક્ષિપ્ત અધ્યાયો ભેગા કરીએ, અંદર એડ કરીએ તો 29મો અધ્યાય થાય. એટલે આના આગળનો જે અધ્યાય છે એમાં તમે જુઓ તો ભગવાને વરુણ વિજય પ્રાપ્ત કર્યો છે. ભગવાને વરુણ પર વિજય મેળવ્યો અને વરુણ વિજય કર્યા પછી જ્યારે એમ થયું કે આ આપણા ઠાકોરજી તો એટલે આપણો કાનો એ તો ગોલોક ધામનો અધિપતિ છે, તો બધા એમ કહ્યું કે અમને પણ બતાવો ને એના દર્શન કરાવો. તો ભગવાને પોતાના ધામના દર્શન કરાવ્યા છે. સત્યમ જ્ઞાનમ અનંતમ યદ બ્રહ્મ જ્યોતિ સનાતનમ યદિ પશ્યન્તિ મુનયો ગુણાપાયે સમાહિતાઃ. આવું જે ધામ છે એના દર્શન કરાવ્યા છે. આ બ્રહ્મના દર્શન કરાવ્યા, આ પરમ તત્વના દર્શન કરાવ્યા. ભાઈ, આ બ્રહ્માનંદમાં ડુબાડી દીધા આ લોકોને. કોને? વ્રજવાસીઓ. બ્રહ્માનંદની પ્રાપ્તિ થઈ ગઈ. હવે કયો આનંદ બાકી રહ્યો? મહાપ્રભુજી ત્યાંથી જ શરૂઆત કરે છે. બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજન. આમ કરીને રાસ પંચાધ્યાયના પ્રારંભમાં મહાપ્રભુજી અહીંયા 9 કારિકાઓ લખી છે. આત્મા યાવત પ્રપન્નો ભૂત તાવત વૈ રમતે હરિ એચેત સમર્પિતાત્માનઃ તત્રોપાયશ્ચ રૂપ્યતે. આત્મા યાવત પ્રપન્નો ભૂત તાવત વૈ રમતે હરિ સોંતકરણ સંબંધી તિરોધતે હરિશ્ચ સહ. ત્યાં સુધીની 9 કારિકાઓ છે. ખૂબ સુંદર છે, અદ્ભુત છે. હવે આપણે 9 કારિકાઓની વાત કરીએ તો ત્યાં જ અટકી જઈશું, પછી પહેલો અધ્યાય નહીં થાય. અને આ 5 અધ્યાયની અંદર આપણે 5 અધ્યાય જોવાના છે. શ્રી ભાગવત વિદ્યાપીઠ દ્વારા પૂજ્ય ભાગવત ઋષિજીની પ્રેરણાથી આ રાસોત્સવનું ખૂબ સુંદર આયોજન થયું છે. જે રાસ પંચાધ્યાયના આપ સૌને અતિ આનંદ ભર્યા
દર્શન શ્રવણનો લાભ વિવિધ વક્તાઓ દ્વારા મળશે, દરરોજ મળશે, 5 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી. આ અદભુત આપણો એક લહાવો છે કે આપણને આવા ઉપક્રમો શ્રી ભાગવત વિદ્યાપીઠ દ્વારા જે થઈ રહ્યા છે એનો લાભ આપણને મળી રહ્યો છે. યોજનો પહેલી જ કારિકાની અંદર મેં હમણાં જેમ વાત બતાવી કે મહાપ્રભુજી બતાવે કે બ્રહ્માનંદાત સમુદ્રત્ય, બ્રહ્માનંદની અંદર જે ડૂબેલા હતા એમને આમ ઉપાડ્યા અને બહાર કાઢ્યા. કેમ કાઢ્યા? બોલે ભજનાનંદ યોજન. હવે ભજનાનંદમાં એમને જોડવા છે. લીલા યા યુજ્યતે સમ્યક સા તુર્યે વિનિરુદ્ધ. હવે જે 4 પ્રકરણ છે, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, એમાંનું આ ફલ પ્રકરણ જે શરૂ થઈ રહ્યું છે. ફલ પ્રકરણના પણ 2 વિભાગ છે. એક એમાં ફલ શું છે કે ભગવાન આપણી સાથે રમે, આપણે ભગવાન ના થઈ જઈએ, ભગવાનનો એ આનંદ આપણને મળે, આ ફલ છે. ત્યારે ભગવાન કઈ રીતે મળે? મહાપ્રભુજીએ ભાગવતાર્થ પ્રકરણના પ્રારંભમાં, શાસ્ત્રાર્થ પ્રકરણમાં એક વાત લખેલી છે. ભાગવતાર્થ પ્રકરણના પ્રારંભમાં એક લખેલી છે વાત, નામ રૂપ વિભેદેન જગત ક્રીડતીઓ યથા. ભગવાનનું નામ છે, ભગવાનનું રૂપ છે. તો 5 અધ્યાયથી ભગવાને રૂપ રમણ કર્યું અને 2 અધ્યાયથી નામ રમણ બતાવ્યું છે. એમ 7 અધ્યાયનું આ આખું ફલ પ્રકરણ છે. એના 5 અધ્યાય એ રૂપ રમણના છે. એ 5 અધ્યાયોમાં ભગવાને અલગ અલગ પ્રકારે રમણ કર્યું છે. એને પણ આપણે જોઈશું આવનારા સમયમાં. અહીંની વાત કરીએ તો આ જે પૂર્ણ આનંદ છે એ તો કૃષ્ણનો છે. શ્રી કૃષ્ણાશ્રયની અંદર મહાપ્રભુજી બહુ સરસ વાત કરે. મહાપ્રભુજી એમ કહે કે પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્ત સમાત કૃષ્ણ એવ ગતિર્મમ. એમ કહ્યું કે પૂર્ણાનંદો હરિ, ભગવાન જ પૂર્ણ આનંદ છે. કારણ કે બીજું બધું જ ગણિતાનંદ છે ને. હમણાં આપણે બ્રહ્માનંદની વાત કરી તો એની અંદર પણ શું વાત કરી કે 100 ગણો આ આનંદ, એનાથી 100 ગણો, એનાથી 100 ગણો, એનાથી 100 ગણો. અરે પણ ક્યાંક તમે જઈને ઉભા રહો તો તમારે કેલ્ક્યુલેટર લઈને બેઠા હો, તમે કેલ્ક્યુલેશન કરો તો તમને ખબર પડે કે આટલા હજાર અથવા તો આટલા કરોડ અથવા આટલા 100 કરોડ. હવે પણ કેલ્ક્યુલેશન આટલા 1000 કરોડ, આટલા ઘણો આનંદ મનુષ્ય કરતા. સો વી કેન કેલ્ક્યુલેટ ઇટ. એ ન ગણી શકાય એવો નથી. જ્યારે પૂર્ણ આનંદ જે છે તો માત્ર કૃષ્ણનો છે, અગણિતાનંદ છે. એ ગણિતાનંદ નથી, એને આપણે ગણી ન શકીએ એવો આનંદ છે. તો પ્રિયજનો, એ આનંદમાં લઈ જવા માટે ભગવાન આ વ્રજ ભક્તોને બ્રહ્માનંદમાંથી કાઢી અને હવે ભજનાનંદમાં જોડી રહ્યા છે. અને આ ભજનાનંદ એ સ્ત્રીઓ દ્વારા પુરુષ સુધી પહોંચે એના માટે ભગવાને આ લીલા.
ખૂબ સુંદર આખી લીલા અદભુત છે. રસનો ક્લાઇમેક્સ છે એ રાસ છે. મેં અનેક વાર આ વાત કરેલી છે કે રાસ કોને કહેવાય. સાધારણ રીતે અલૌકિક રાસની વ્યાખ્યા થઈ જ નથી. હું લૌકિક રસની વાત કરું તેનાથી અલૌકિકની થોડીક દિન માત્ર ગુજરાતીમાં કહેવાય કે લગીર સહેજ એવી અનુભૂતિ એ થઈ શકે. દાખલા તરીકે ઘણી વાર કોઈ બાળકને કંઈક ખાવાનું આપીએ એટલે પછી મમ્મી યમ્મી છે, યમ્મી એમ. આજે યમ્મી આવ્યું ને એ જે ક્ષણે આવ્યું અને જેટલી ક્ષણ માટે આવ્યું એ રસની અનુભૂતિ છે, એ રસનો અનુભવ છે. આમ 4 વાર જીભ ફેરવતું જાય એમ કરે રાખે બાળક, એ જે યમ્મી આવે છે એ રસની અનુભૂતિ છે, એને જ રાસ કહ્યું છે. હું એક બીજી વાત કરું. આ રસ એ ક્યાં હોય? મોસંબીનું ફળ હોય તો એમાં રસ ક્યાં હોય? એના આખા મોસંબીના ફળમાં છે, બરોબર. પણ એને આપણે નીચોઈએ અથવા તો એને આમ એમાંથી જ્યુસ કાઢીએ તો એમાંથી રસ નીકળે. જ્યારે આખી મોસંબી હોય તો એના છોતરા, એની અંદરની છાલ, એના બીજ અથવા તો એના અંદર રહેલો પલ્પ એને ચાવવો પડે, ત્યારે રસાભાસ થાય. થોડીક વાર મજા આવે ને ફરી પાછું આ બધું આવે. જેમ શેરડી ખાતા હોઈએ એમ થોડીક વાર રસ ચૂસીએ અને ત્યાં પાછી ગાંઠ આવી જાય, પાછું આગળ ચૂસીએ અને ગાંઠ આવી જાય, પાછું ચૂસીએ અને ગાંઠ આવી જાય, આવું બધે. એને રસાભાસ કહેવાય. પણ જયારે રસ જ ડાયરેક્ટ શેરડીનો લીધો હોય એમાં રસાભાસ થતો નથી, કે માત્ર ને માત્ર રસ રહે છે. એમ જોવા જઈએ તો કૃષ્ણ વિશ્વના માત્ર વિશ્વની બ્રહ્માંડના અણુની અંદર રહેલું છે. અને કૃષ્ણની માટે જ અહીંયા એક શબ્દ લખ્યો છે રસો વૈ સહ. અહીંયા પાછળ દેખાય છે રસો વૈ સહ. એ રસ એ જ પરમાત્મા છે, એ જ પ્રભુ છે, એ જ કૃષ્ણ છે. અને આ રસ જગતના વિશ્વના બ્રહ્માંડના અણુની અંદર રહેલો છે. આ અણુમાં રહેલો રસ એ જયારે સમજી લો કે નીચો હોય અને સ્વયં એ એક રૂપ ધારણ કરીને આવે ત્યારે એને આપણે કૃષ્ણ એમ કહીએ છીએ. આ જે રસ, કૃષ્ણ નામનો રસ, એનો અનુભવ, એનું નામ રાસ. હું ફરી પાછી વાત કરું તો એને ચાખતા એમ મનમાં આવી યમ્મી. સમજી લો, આ ક્ષણ છે એ રાસની છે. એ જ રીતે ભગવાન કૃષ્ણની સાથે ભગવાનનો આનંદ લેતા 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 એમ થઈ જાય યમ્મી. વાહ, પ્રભુ જાણે મળ્યા છે, એની સાથે હું છું. યાદ રાખો, આ રસ એકલાનો છે. અનેક ગોપીઓ છે પણ છતાંય દરેક ગોપીની પાસે કૃષ્ણ છે અને દરેક ગોપીને એમ જ અનુભવ ભગવાને કરાવ્યો છે કે હું માત્ર તારી સાથે છું. એટલે રાસમાં અનેક લોકો નથી, રાસમાં એક માત્ર હું છું અને મારો કૃષ્ણ છે. બરોબર, ધ્યાનમાં રહે. હું અને મારો કૃષ્ણ, બે સિવાય કોઈ નથી. આ રસનો અનુભવ, આ રસની પરાકાષ્ઠા એટલે રાસ છે. મને બહુ સુંદર એક વાત ગમે છે ભાગવતજીની. જ્યાં જ્યાં પણ કોઈ એવું પ્રકરણ આવે કે કદાચ બીજા કોઈને કોઈ પ્રકારે પ્રશ્ન થાય,
સુખદેવજી મહારાજ એ અધ્યાયના પ્રારંભમાં એક શબ્દ લખે, એનું નામ ભગવાન. ભગવાન અપી તાહ રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામ ઉપાશ્રિતઃ. આ શ્લોકથી રાસ પંચાધ્યાયનો પ્રારંભ છે. હવે એનો મતલબ એવો થાય કે અહીંયા જે લીલા કરવા વાળા છે એ કોઈ સાધારણ કૃષ્ણ નથી, પરંતુ ભગવાન છે. કોઈ સાધારણ વ્યક્તિ નથી, ભગવાન છે, પરમાત્મા છે, ઈશ્વર છે, પ્રભુ છે. મહાપ્રભુજી એમ કહે છે, પ્રથમમ ભજનાનંદમ નિરૂપયિતુમ સ્ત્રીષુ સ્વાનંદ સ્થાપનીય ઇતિ તાસુ રત્યર્થમ ઈચ્છામ ભગવાન ઇત્યાહ ભગવાનપી. ભગવાનપી શા માટે કહ્યું એની વાત શરૂ કરે છે કે ભગવાને રમણની ઈચ્છા કરી, રાસની ઈચ્છા કરી. આ રાત્રિઓ કેવી છે? બોલે શરદોત્ફુલ્લ મલ્લિકા. ઉત્ફુલ્લ મલ્લિકા, શરદની રાત્રિઓ છે. અને ચમેલીના પુષ્પ કેમ ખીલી ચુક્યા છે. શરદની રાત્રિઓ જોઈ, ચંદ્રમાનો અદ્ભુત પ્રકાશ જોયો, આ બધું જોયું. આ બધું ઉદ્દીપક છે. અને ભગવાનને રમણની ઈચ્છા થઈ, રાસની ઈચ્છા થઈ. ભાઈ મહાપ્રભુજી બહુ સ્પષ્ટતા કરે છે કે ભગવાનને રાસની ઈચ્છા થઈ, ગોપીઓને થોડી હતી. મહાપ્રભુજી કહે કે ગોપીઓને તો બહુ પહેલા હતી. ગોપીઓને રાસની ઈચ્છા પહેલા હતી. 1 વર્ષ પહેલા જ્યારે કારતક માક્ષર મહિનો હતો અને ત્યારે આ ગોપીઓ કાત્યાયની દેવીનું વ્રત કરતી હતી, ભદ્રકાલી દેવીની પૂજા કરતી હતી અને પ્રાર્થના કરતી હતી કે અમને કૃષ્ણ વર તરીકે મળે, કૃષ્ણ અમારો પતિ બને, આવી પ્રાર્થના કરતી. ભગવાન પધાર્યા છે. ભગવાને ગોપીઓના વ્રતભંગને લીધે ચીરહરણ કર્યા. પાછા એમને સોંપ્યા ત્યારે ભગવાને, ગોપીઓ પ્રાર્થના કરી ભાઈ આપ ક્યારે રમણ કરશો? ભગવાન એમ કહે છે કે મયે મા રંસ્ય ક્ષપા. આજે રાત્રિઓ છે શરદની, એ શરદની રાત્રિઓમાં હું તમારી સાથે રમણ કરીશ, તમારી સાથે રાસ કરીશ. તો ગોપીઓ તો રાહ જોતી હતી કે ક્યારે અમને બોલાવે, ક્યારે અમને બોલાવે, અમને ક્યારે આ લાભ મળે. ગોપીઓની તો એકદમ આમ એ તો રાહ, શરદ ઋતુ આવી, રાહ જોતી હતી. ગ્રીષ્મ ગયું, હવે વર્ષા ક્યારે આવશે? વર્ષા ઋતુ ગઈ, હવે શરદ ક્યારે આવશે? શરદ આવી ગઈ, હજુ કેમ ભગવાનની કાનાની વાંસળી ન વાગી? અમને ક્યારે બોલાવશે? લે, ગોપીઓ તાલા વેલી લાગી છે ગોપીઓ. અને ભગવાન વચન યાદ આવ્યું. ભગવાને તો કાનાએ તો કહ્યું હતું કે હું તમારી સાથે રાસ કરીશ. એટલે વરત્વેન દત્તાહ યાહ રાત્રયઃ તાહ રાત્રિ. જે ભગવાને ગોપીઓને વરદાનમાં આપેલી રાત્રિઓ છે, એમ કહ્યું છે કે હું આ દિવસોમાં, આ રાત્રિઓમાં તમારી સાથે રમણ કરી. આ રાત્રિઓ આવી અને ત્યારે ભગવાને ઈચ્છા કરી છે. આ રાત્રિઓની અંદર ભગવાને મનોરથ કર્યો. ભગવાન સ્વયં પૂર્ણ છે, એટલે આ રાત્રિઓને પણ એને પૂર્ણિમા રૂપ બનાવી છે.
આજે તમે આમાં જુઓ તો શરદનો ચાંદ ઉગ્યો અને આખો એ પૂર્ણ ચંદ્ર છે એ વાત આવશે એમાં. આ પૂર્ણ ચંદ્રની અંદર ભગવાન હેન્ડલ શરદની રાત્રિઓનો ચંદ્ર, આ પૂનમનો ચાંદ, તો પછી કાલથી તો પૂનમ પતી ગઈ, પછી બીજા દિવસથી તો ચંદ્રમાં ક્ષીણ થવા લાગે ને, પછી એમ કરતા કરતા 15 દિવસ પછી અમાસ આવી જાય. પણ એવું નહીં થયું. 6 મહિના સુધી શરદ પૂનમની જ રાત્રિ રહી. શું 6 મહિના સુધી શરદ પૂનમની જ રાત્રિ રહી. આ સૌથી મોટી વાત છે. પ્રિયજનો, ઘણી બધી સુબોધિનીજીની વાત બહુ સરસ સરસ છે, પરંતુ એમ લાગે તો પછી આખો અધ્યાય ક્યારે પૂરો થાય? એની મુખ્ય મુખ્ય વાતોને જોતા જઈએ. ભગવાને વેણુનાદ કર્યો, કેવી રીતે કર્યો છે, શા માટે કર્યો છે? એટલે ભગવાને પહેલા તો મન કર્યું. મનશ્ચક્રે, એ ભગવાનને મન હોય. અપ્રાણો અમના શુભ્ર એમ વેદ લખ્યું. તો બોલે અહીંયા ભગવાને મન કર્યું, આ એક મર્યાદા બતાવી છે. અને ભગવાન મન કરીને ભગવાને વેણુનાદ કર્યો. યોગ માયામ ઉપાશ્રિતા, યોગ માયાનો આશ્રય કર્યો. યોગ માયાનો આશ્રય કર્યો એટલે યોગ માયાના આશ્રય ભગવાન છે એવો અર્થ નહીં, પણ યોગ માયાની આજ્ઞા કરી અને તેથી આટલી 6 મહિનાની રાત્રિ થઈ છે. ભગવાને વેણુનાદ કર્યો અને તદા ઉડુરાજ, આ ચંદ્રમા એ પ્રકાશ્યો, ચંદ્રમા ઉગ્યો. ક્યાં? પ્રાચ્યામ, બતાવે પ્રાચ્યા વિલિંપન અરુણે નશંતમે. ચંદ્રમા ઉગ્યો, કેવા દેખાય છે? પ્રિય પ્રિયાયા એવ દીર્ઘ દર્શન. ચંદ્રમાની કાંતિ અદ્ભુત છે. અને ત્યારે આ ચંદ્રમા પ્રકટ થયા. જેમ એક પ્રિયા હોય, એની ઈચ્છા હોય કે મને ક્યારે મળશે મારા પ્રિય, અથવા મારા પતિ મને ક્યારે મળશે. ત્યારે એને એનો પતિ દેખતાની સાથે જ સંતોષ થાય. એમ આ ચંદ્રને જોયો અને ભગવાનને એમ કે બસ હવે હું વેણુનાદ કરું. અને ત્યારે એ લોકોના તાપને દૂર કરવા લાગે. એમ લખેલું છે કે સચર્ષણીનામ ઉદગાત શુચોહરમ. લોકોના તાપને શુચાહા એટલે શોકને દૂર કરવા વાળો. અને ત્યારે ભગવાને વેણુનાદ કર્યો છે. એમ લખ્યું. આખું બધા એક શ્લોક અને બધાને તો આપણે ન જોઈ શકીએ, પણ મુખ્ય વસ્તુઓને જોઈએ તો એમ બતાવે છે કે જગૌ કલમ વામદૃશા મનોહર. જો એ બહુ મહત્વની વાત છે. વેણુ ગીતની અંદર ભગવાને વેણુનાદ કર્યો ત્યારે એમ લખ્યું છે એમાં કે ઇતિ વેણુ રવમ રાજન સર્વભૂત મનોહર. પ્રાણી માત્રને આનંદ થાય આવો વેણુનાદ ભગવાને કર્યો છે. સર્વભૂત મનોહર. પરંતુ રાસ પંચાધ્યાયમાં સર્વભૂત મનોહર શબ્દ નહીં આવે. રાસ પંચાધ્યાયની અંદર આવ્યો શબ્દ વામ દૃશામ મનોહર. આ ગોપીઓના મનને હરવા. પ્રિયજનો યાદ રાખો, જેની અંદર
ગોપી ભાવ નથી, એના મનને ભગવાન હરતા નથી. ભગવાન એની માટે મનોહર છે જ નહીં. આ મનોહર કોની માટે? જેની અંદર ગોપીનો ભાવ છે, જેની અંદર પ્રભુને મળવાની તાલાવેલી છે, ઉત્કટ ઈચ્છા છે, તડપણ છે, એની માટે ભગવાન મનોહર છે. અને એની જ વેણુ સૌને સંભળાય છે. સૌને એટલે જેની અંદર આ ભાવ છે, ગોપી ભાવ છે. અને જ્યારે આ સાંભળ્યું અને તરત ગોપી આ કાને શબ્દ પડ્યો અને તરત ગોપી આવેશમાં આવી, પ્રેમાવેશમાં આવી, કૃષ્ણાવેશમાં આવી અને ચાલી. બહુ સરસ એક કીર્તન છે. પ્રયત્ન કરું. રાસનો રાગ છે કેદાર, અને કેદારની અંદર આ કીર્તન છે. सूरदासजी નું છે. देखते हैं. वेणु बजावत श्याम आज बन, वेणु बजावत श्याम. વેણુ વાગી અને સાંભળી અને ગોપીને થયું વેણુ બજાવત શ્યામ आज बन, वेणु बजावत श्याम. यह कई चकित भई सब गोपी, यह कई चकित भई ब्रज गोपी, सुनत मधुर स्वर ग्राम. वेणु बजावत श्याम. को जो नार करत को बैठी, को ठाड़ी कोडाड़ी આ સાંભળ્યું અને ગોપી દોડી. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ, તદ અનંગ વર્ધનમ, તદ પ્રેમ વર્ધનમ, તદ કામ વર્ધનમ. કામવર્ધક, પ્રેમવર્ધક, પ્રભુની માટેનો ઉત્સાહ વધારવા વાળું એવું આ વેણું ગીત સાંભળ્યું. કારણ ભગવાન ગીત કરે છે. વેણુનો માત્ર રવ નથી, ગુંજન નથી, ગીતમાં શબ્દ હોય. ભગવાન ગોપીઓના નામ દઈ દઈને બોલાવે અને એમ કે આવી જાઓ, આ ગીત છે. અદંગ વર્ધનમ, આ પ્રેમને કામને વધારવા વાળું એવું આ ગીત સાંભળ્યું ગોપીઓએ. અને વ્રજ સ્ત્રીયા કૃષ્ણ ગૃહીત માનસા. આ क्या तो बात बताई. વ્રજની સ્ત્રીઓ કેવી છે કે જેનું મન કૃષ્ણએ હરી લીધું છે. કૃષ્ણ ગૃહીત માનસ, એવી આ ગોપીઓ દોડી આવી કૃષ્ણની પાસે. ક્યાં બોલે? જ્યાં ભગવાન હતા ત્યાં આવી છે. અને ત્યાં કોણ આવી છે? અન્યોન્યમ અલક્ષિતા. કેવી રીતે આવી છે? અન્યોન્યમ અલક્ષિતોદ્યમાં સયત્ર કાંતો જવલોલ કુંડલા. ભગવાન હતા ત્યાં આવ્યા અને એમના એ દોડતી આવતી હતી. કુંડલ હતા એ પણ આમાં હલતા હતા. ગોપીઓ આવી
એમાં એમ કહ્યું સયત્ર એમ કહ્યું કે અન્યોન્યમ અન્યોન્યમ આજગમુ અન્યોન્યમ અલક્ષિતોદ્યમઃ. અલક્ષિતોદ્યમઃ નો અર્થ એવો થાય કે બાજુમાં કોણ ચાલી રહી છે એની ખબર નથી. અને આ વાતને મુંબઈ ગયા સિવાય બીજા કોઈ વધારે ન જાણી શકે. હું તમને કહું વાત, આ છેલ્લા 8 મહિનાથી કોવિડ ના લીધે કે કોરોના જે તમે કહો એના લીધે બધું બંધ છે. પણ સમજી લો, મેં 83 માં ગુણવંત શાહના જે પ્રવચનો થયા હતા એની એક બુક મેં વાંચી અને એમાં એમ કહેતા મેં સાંભળ્યા હતા શ્રી ગુણવંતભાઈ શાહને. એમણે એમ કહેલું કે જ્યારે મુંબઈમાં ચર્ચગેટ આવે ને ડબ્બો ઠલવાય ત્યારે એવું લાગે કે ઘરમાં મગના દાણા, મગ હોય ને મગને ભરેલું ડબ્બો એમ સેજ આમ આડો પડે તો કેવા દાણા ધર 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 કરતા ભાગે, એમ આ માણસો પણ ધર 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 કરતા ભાગે છે. એને ખબર નથી મારી બાજુમાં કોણ ચાલી રહ્યું છે, મારી પાછળ કોણ છે, મારી આગળ કોણ છે. એને એક માત્ર દેખાય છે 8:32 થઈ ગઈ, 35 સુધીમાં ઓફિસ પહોંચવાનું છે, 3 મિનિટમાં પહોંચવાનું છે, પોર્ટ સુધી જવાનું છે, ફોન્ટન સુધી જવાનું છે, ભાગવાનું છે, બીજું કાંઈ દેખાતું નથી. માત્ર અને માત્ર એ જ દેખાય છે. આવું અનેક જગ્યાએ કદાચ થતું હશે, પરંતુ મને મુંબઈની થોડી ઘણી ખબર છે કે મેં મુંબઈનું ઉદાહરણ આપ્યું. તમે જ્યારે પોતાના લક્ષ્ય તરફ દોડી રહ્યા છો ત્યારે આજુબાજુનું ભાન રહેતું નથી. એમ ગોપીઓને પણ ભાન રહ્યું નહીં કે મારી સાથે કોણ છે. ભગવાને વેણુનાદ કર્યો, ગોપીઓ દોડી. અન્યોન્યમ અલક્ષિતોદ્યમઃ. કેવી ગોપી છે? કો જોનાર કરત કો બેઠી. કોઈ બીજા કામ કરી રહી છે, કોઈ બેઠી છે. કો ઉઠાડી કોઈ પોતાના ઘરમાં ઊભી હતી તો કોઈ શું કરતી હતી? કો જમાતા કો પતિજી માવત. કોઈ પોતે જમી રહી છે, કોઈ પતિને જમાડી રહી છે, કોઈ છોકરાઓને સ્તનપાન કરાવી રહી છે, કોઈ પોતાના જે પિતા છે અથવા તો સસુર છે એમને જમાડી રહી છે. તો કેટલીક તો શૃંગાર કરી રહી છે. કોઈ શૃંગાર માનો ચિત્ર કિસી લિખતાડી સુનત પરસ્પર सूर सुनाता मुरली भई बौरी मदन कियो तन था वेणु बजावत श्याम आज बन वेणु बजावत श्याम. ગોપી કેટલા પ્રકારની આવી છે. દુહંત્યો વ્યાય અવ્યયુ કાશ્ચિત. જો મહાપ્રભુજી તો ઘણી બધી વાતો લખે છે, પરંતુ આ બધું કહેવાનો સમય ક્યાં છે? એટલે ખાલી જાણ માટે કે નંદ બાવા કેટલીક ગોપીઓને ગૌડદેશથી લઈને આવ્યા હતા, કુમારિકાઓને, નાની નાની દીકરીઓ. એ જ આજે કાનમાં તાટંક પહેરેલા છે, કુંડલ પહેરેલા છે, એને કુંડલ ધારણ કરેલા છે, એ ગૌડદેશની કુમારિકાઓ છે એ બતાવે. અને હવે જે ઘરના કામ કરવા વાળી છે, કામ એટલે ગૃહિણીઓ છે, એનું વર્ણન હવેના શ્લોકોમાં છે. તાહા દુહંત્યા અવ્યયુકાશ્ચિત દોહમ હિત્વા સमुत्सुका. દોતી હતી, દોવાનું કામ એમને મૂકીને આવી. ભાઈ દોવાનું કામ એમને મૂકીને આવી એ વાતને સમજવી હોય કેટલું બધું લખેલું છે આમાં. સમજી લો, દોવા બેઠી છે,
ગોપી ધોવા બેસે ત્યારે શું કામ કરે? સૌથી પહેલા બોઘણું લે, નેત્રું લે, ગાયોના પગ બાંધવા માટે. બોઘણું લીધું, નેત્રાથી ગાયના પાછળના બે પગ બાંધ્યા. પછી પેલું વાછરડું છે એ વાછરડાને લઈને આવવાનું, ગાયના સ્તનને એનું મોઢું લગાડે, એ જોવાનું, એ કરવાનું. હવે ગાયના સ્તનમાં દૂધ થોડું પણ આમ ઝરવા લાગે એટલે પેલા વાછરડાને પાછી જઈને ત્યાં બાંધ્યા અને હવે પાછી બાંધું. હવે એ દોવા બેસે. દોવાનું કામ પતી જાય એટલે પછી ગાયના પગ છોડવાના નહીં. ભાઈ ઘણી બધી વાતો છે. પેલા વાછરડાને છોડવાનો નહીં, કેટલી બધી વાત લખેલી છે. દોહન લક્ષણમ કર્મ મધ્યે ત્યક્ત્વા ભગવદ આભિમુખ્યેન આયુ ગૌર વત્સશ્ચ બદ્ધૌ દોહન પાત્રમ ચ અર્ધદુગ્ધમ યહ સમય સર્વદા ત્યક્તુમ અશક્ય તસ્મિન સમયે સમાગતા. કેટલી બધી વાતો લખી છે. પ્રિયજનો, રાસ પંચાધ્યાય માટે એમ લાગે કે એક મહિનો હોય ને તો પણ ઓછું. પણ આ રાસના દિવસો છે એટલે આપ સૌને થોડો પણ રસાસ્વાદ મળે તે માટે શું ઠાકોર વિદ્યાપીઠે આવું સરસ આયોજન કર્યું છે. શું કહ્યું? જાતિ કુલ લોક ધર્મ પરાહ તિસ્રા ઉદીર. ત્રણ પ્રકારની ગોપીઓ છે. કેટલીક એવી છે કે જે જાતિ ધર્મ છોડીને આવે, કેટલીક કુલ ધર્મ છોડીને આવે અને કેટલીક છે લોક ધર્મ છોડીને આવે. અહીંયા આપણે વાત કરતા હતા ધોવાની. જે ધોતી હતી એને ધોવાનું બંધ કર્યું એ તો વાત વાંધો નહીં, પણ પછી અરે ગાય અને વાછરડા બેને બાંધેલા છે એને તો છોડતી જા. ગાયના પગ બાંધેલા છે એને તો છોડતી જા. છોડવા માટે નહીં ઉભી રહી. એનાથી આગળ વાછરડો ત્યાં બાંધેલો છે. દોહન પાત્રમ જેમાં દોતા હતા, આ બોઘાણું એને તો એક બાજુ મૂકતી જા. એમને એમ ગયું અને ગોપી દોડી. અર્ધદુગ્ધમ યહ, અડધું તો એમાં ભરાયેલું છે. જો બહુ મહત્વની વાત છે. હજુ અભી હાલ જ દોવા બેઠી હોય અને વાંસળી વાગી હોય તો કે જવા દો ને કઈ વાત, પણ અડધું તો બોઘણું ભરાઈ ગયું છે. અને ગોવાળની જાત છે, યાદ રાખો. એમને એમ ન જવા દે આટલું બધું દૂધ. પણ ભગવાનમાં જેને રતિ હોય એ દૂધ કે ધન માલ મલિદા આ બધાની પરવા નથી કરતો. ગોપી દોડી. મહાપ્રભુજી કહે કે સમય સર્વદા ત્યક્તુમ અશક્ય તસ્મિન સમયે સમાગતા. એવા સમયમાં આવી કે એ સમય એમ છોડી નથી શકે. હું તમને એક વાત કરું છું. આગળ એક આવે છે અયોધિશ્રિત સંયાવમ અનુદ્વાસ્યા પરાયયુ. સંયાવમ ખીર બને. આ સંયાવ એટલે ઘઉંના દાણાની દલિયા આપણે કહીએ ને એને સંયાવ. ઠાકોરજીને રાસના દિવસોમાં સંયાવની સામગ્રી આવે. આ 5 દિવસ રાસના છે આજથી. એટલે કઈ નહીં તો જેની ઈચ્છા હોય, અનુકૂળતાઓ હોય તો ઠાકોરજીને આ ઘઉંના દલિયાનું ખીર બનાવી અને ઠાકોરજીને ધરવી જોઈએ. એને સંયાવની સામગ્રી કહેવાય. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં સંયાવની સામગ્રી આવે. આ સંયાવ કોને કહેવાય એની વાત. અચ્છા, તમે જ્યારે ચોખા મૂક્યા હોય, આપણે ભાત બનાવવું હોય તો આપણે કોને કહીએ કે આ ભાત બની ગયો? જ્યાં સુધી દાણો કાચો છે ત્યાં સુધી આપણે શું કહીએ કે ના હજુ બરોબર નથી થયું, હજુ ચડ્યો નથી, અથવા તો એમ કે નહીં હજુ ભાત નથી બન્યો.
એ જ્યારે દાણો ચડી જાય ત્યારે જ આપણે કહીએ કે આ ભાત થઈ ગયો. અહીંયા શબ્દ લખ્યો સંયાવ. આ સંયાવ કોને કહેવાય? જે પાકી ગયો, દાણો ચડી ગયો, એને સંયાવ કહેવાય. તો ભગવાન માટે અરે આ ગોપી સંયાવ કરતી હતી. મતલબ કે એની જે ખીર છે, ઘઉંના ટુકડાની ખીર, ટુકડા ઘઉં આવે ને એની ખીર, આ જે ખીર છે એ લગભગ ચઢી જ ગઈ છે, એટલે સંયાવ શબ્દ કહ્યું. હવે થોડીક જ વારમાં ઉતારવાની બાકી છે. ગુજરાતીમાં એક શબ્દ છે સિજવું. તો સિજવા માટેની તૈયારી હતી. અને ગોપીએ આ ચૂલા ઉપરથી સંયાવ નહીં ઉતારી, આ ખીર ન ઉતારી અને પોતે દોડી. એને કહીએ ભલી બેન, એક 2 મિનિટ રોકાઈ જા, 5 મિનિટ રહી જા તો કૃષ્ણ ત્યાં જ છે. કમસે કમ તારી ખીર બની જાય, ઘરના લોકોને આપી દે, બધા તમારે ખાઈ લેજો, હું જાઉં છું. પણ ગોપી એમ કહે કે ત્યાં સુધી તમારો પ્રાણ નીકળી જાય, એની પરવા નહીં કરી. આ પયોધિશ્રિત્ય દૂધ ગરમ કરવા મૂક્યું હતું. ઉભરાય તો ઉભરાય. અને સંયાવમ અનુદ્વાસ્ય અપરાયયુ, કેટલી બધી એને ખીર ઉતારી નહીં. દોવાનું કામ છોડી દીધું, દૂધ ગરમ મૂક્યું હતું એ છોડી દીધું, સંયાવમ એટલે રસોઈ બનતી હતી એ છોડી દીધી. ગોપી ચાલી. કેટલીક હતી એ પીરસતી હતી, પીરસવાનું કામ છોડીને ચાલી. પરિવેશયંત્ય, કેટલીક તો પોતાના બાળકોને સ્તનપાન કરાવતી હતી, કેટલીક પતિની શુશ્રૂષા એટલે કે સેવા કરતી હતી, કેટલીક સ્વયં જમતી હતી, કેટલીક જમાડતી હતી, કેટલીક હતી ત્યાં લીંપણ કરતી હતી. લીંપન ત્યાં લિંપંત્યના અર્થ ખાલી લેપન એવો અર્થ નથી કર્યો. કે અહીંયા એવો અર્થ મહાપ્રભુજી બતાવે કે પોતાના શરીર પર લેપન અનુલેપન કરતી હતી. તો થોડીક મુલતાની માટી લગાડી ગાલે, આ બાજુ રહી ગઈ. લિંપંત્ય. અને પ્રમૃજંત્ય એટલે કેટલી અત્તર વગેરે લગાડતી હતી, એને પ્રમૃજંત્ય બતાવ્યું છે. ઉદ્વર્તનાદિકમ કુર્વંત્ય, અથવા તો એક બીજો અર્થ છે ગૃહમ લિંપંત્ય, ઘરમાં લેપન લીંપણ વગેરે કરતી હતી. કેટલીક હતી પ્રમૃજંત્ય એટલે આભરણાની ભાંડાની વા પ્રમૃજંત્ય, પોતાના જે આભરણ હતા એ બધા સરખા કરતી હતી, અથવા તો બીજું વાસણ વગેરે ધોતી હશે, એવો અર્થ પણ લઈશ. તો શરીરની સેવા, ગૌ સેવા આ મુખ્ય છે, એ છોડી દીધી. ત્યારબાદ પતિની સેવા એ પણ મુખ્ય છે, એ પણ છોડી દીધી. આંખમાં આંજણ આંજ્યું ન આંજ્યું, આંખમાં આંજણ આંજવા વાળી કેવી છે, દરેકના ક્રમ બતાવેલા છે. આ બધી ગુણાતીત છે. અંજંત્યા કાશ્ચ લોચન વ્યત્યસ્ત વસ્ત્રાભરણા કાશ્ચિત કૃષ્ણાંતિકમ લઈએ. ભાઈ તૈયાર થતી હતી, એમાં સાડીનો પાલવ આમ આમ નાખવો કે બીજી બાજુ નાખવો એ યાદ રહ્યું નહીં, ભાન રહ્યું નહીં ને ગોપી દોડી કૃષ્ણાંતિકમ. બહુ સુંદર એક ભજન ગુજરાતીની અંદર બાળપણમાં સાંભળેલું. વનરાવન જ્ઞાતા રે રાસ ખેલવા, અહીં દોડી દોડી ગયા તારે રાસ. ગોપીએ
જે ગળાના હતા એ પગમાં પહેર્યા, પગના હતા એ ગળામાં પહેર્યા, ભાન રહ્યું નહીં ઉતાવળમાં. કાનનું હતું એ નાકમાં પહેર્યું, નાકનું હતું એ કાનમાં પહેર્યું, કઈ ખબર રહી નહીં. વસ્ત્ર આટીએ ભરાય, ઠેસ વાગે પડી જવાય, અને તોય ગોપી દોડી જાય રે રાસ ખેલવા. આય વન રાવણ જ્ઞાતા રે રાસ ખેલવા. ગોપી દોડે જ રાખે છે. અને આવી કૃષ્ણની આગળ કૃષ્ણાંતિકમ યયુઃ. કેટલું બધું આ કોઈ વસ્તુનું ભાન રહ્યું નહીં. ચિત્ત ભગવાનમાં હે રાસ ખેલ, વૃંદરાવન જ્ઞાતા રે રાસ ખેલ. દેહનો વિચાર ન આવ્યો, શરીરનો વિચાર ન આવ્યો, લોકો શું કહેશે એ ધ્યાનમાં ન આવ્યું. હું તો આ કુળમાં જન્મેલી છું, તો આ કુળ ધર્મ યાદ ન આવ્યો. અને હું આ ગોવાળની જાતિની આટલી મોડી રાત્રે ત્યાં જાઉં તો શું થશે? આ ધ્યાન નહીં રહ્યું. ભગવાનની પાસે આવી, ભગવાનની સામે આવી, કૃષ્ણાંતિકમ યયુઃ. અને તા વાર્યમાણા પતિભિઃ. એને કેટલાક જે પરણેલી હતી એ બધાને કેટલીક ને તો પતિઓએ વારી, એમ કહે રહેવા દે, ક્યાંય નહીં જા, પકડી. કેટલાક ને પોતાના છોકરાઓએ સમજાવી, પિતૃભી, કેટલાક ને પિતાજીએ સમજાવી દીકરીઓને. પણ ગોવિંદા પરુતાત્માનો નન્ય વર્તંત મોહિતા. ભગવાનની વેણુમાં એવો ભાવ થયો, એવા આકર્ષિત થયા કે આ ગોપીજનો સૌને છોડીને ચાલ્યા. જો યાદ રાખો, એક બાજુ સંસાર છે અને એક બાજુ ભગવાન છે. તો જ્યારે ભગવાનની વાત આવે ત્યારે સંસારને એક બાજુ. આ ગોપીજનો પાસેથી શીખવા જેવું છે. અંતર્ગ્રહગતા કાશ્ચિત. કેટલાક તો એવા હતા પતિ, એને તો પોતાના પત્નીને બહાર જ નહીં નીકળવા, બહારથી બંધ કરી દીધું અને સાકળ લગાડી, અને દોડથી ગઈ બારણું ખોલવા માટે પ્રયત્ન કર્યો, હાથ પછાડ્યા, કહ્યું ખોલો, ન ખોલ્યું. કૃષ્ણ તદ્ભાવના યુક્તા દધ્યુર્મિલિતલોચના. એ લાગે કે પેલી બધી ગોપીઓ એ ભગવાન પાસે પહોંચતા એમને વાર લાગી, આ તો સીધી ભગવાન પાસે પહોંચી. દધ્યુર્મિલિતલોચના. આહા હા કૃષ્ણ દુસ્સાહ પ્રેષ્ઠ વિના. ધ્યાનમાં પ્રભુને પ્રાપ્ત. આ પરમાત્માને જાર બુદ્ધિ આપી, સંગતા જાર બુદ્ધિથી, કામ બુદ્ધિથી ભગવાનને યાદ કર્યા, છતાં આ ગોપીઓને પરમાત્માની જ પ્રાપ્તિ થઈ છે. પ્રિયજનો, આપ સૌને શું વાત કરું, અહીંયા રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો, એમ કહ્યું કે આ તો કૃષ્ણને પોતાનો પ્રિયતમ સમજતી હતી. એવું થોડી સમજતી હતી કે કૃષ્ણ છે એ પરમાત્મા છે, કૃષ્ણ છે ભગવાન છે, તો ભગવાનનું ધ્યાન કરીએ તો ભગવાન મળી જાય. આવું બધું કઈ સમજતી નહોતી. ગોપીઓને તો એમ હતું કે કૃષ્ણ છે કે આપણા ગોવાળિયાનો દીકરો છે અને મારો પ્રિયતમ છે. આવું જ સમજતી હતી આ ગોપીઓ. તો પણ એને ભગવાન મળી જાય. જે આવા પ્રેમ આવેશમાં ભગવાનને ભજે તો પણ એને ભગવાન મળી જાય. બોલે આ ભગવાન એને મળે, એનું કારણ, એનું શું કારણ છે એ પણ બતાવ્યું. એમ કહ્યું કે તમે ભગવાનને કોઈ પણ રીતે ભજો. જો આ પ્રશ્ન કરો ને, સુખદેવજીને ગમ્યું નથી, એટલે સુખદેવજીએ તરત જ કહ્યું, ઉત્તમ પ્રસ્તાદ એતત્તે ચૈદ્યા સિદ્ધિ યથા ગતા. મેં તમને પહેલા જ વાત કરી દીધી છે, આખી નવી વાત થોડી છે. ચૈદ્યા સિદ્ધિ યથા ગતા. આ શિશુપાલને
ભગવાન મળી ગયા. તમે 7મા સ્કંદમાં વાત નહોતી સાંભળી? તો શિશુપાલ કે માળા લઈને બેઠો હતો, ભગવાનની જપ કરવા માટે બેઠો હતો. ઉત્તમ પુરસ્તાદે તત્તે ચેદ્ય સિદ્ધિમ યથાગતા. શિશુપાલ અને માત્ર ભગવાન સાથે દ્વેષ હતો, છતાં એને ભગવાન મળ્યા કે નહીં? કંસને ભય હતો તો પણ ભગવાન મળ્યા કે નહીં? ભયથી કંસને મળ્યા ભગવાન. ભાઈ વૃષ્ણયા સ્નેહાત, સ્નેહને કારણે યદુવંશીઓને સૌને ભગવાન મળ્યા. અને છેવટે આ નારદજી આ વાત યુધિષ્ઠિરને કહે છે કે તમને મિત્રતાને લીધે અને અમને ભક્તિને લીધે ભગવાન મળ્યા છે. તો જેની ભાવના જે હોય એ, પણ તમે ભગવાનને ભજ્યા તો ખરા ને, ભગવાન તમને મળશે મળશે મળશે. આ ગોપીઓ ભગવાન પાસે આવી અને ભગવાને બહુ સરસ બધા શ્લોકો તો છે. સુખદેવજી મહારાજ એમ કે નચૈવમ વિસ્મય કાર્ય ભવતા ભગવત્ય છે. ભગવાનમાં એમાં કોઈ વિસ્મય કરવાનું હોય જ નહીં, આશ્ચર્ય કરવાનું હોય જ નહીં. કૃષ્ણે યોગેશ્વરેશ્વરે યત એતદ વિમુચ્યતે. ગમે તે ભાવથી તમે ભગવાનની સેવા કરો, પૂજા કરો, ભગવાનને ભજો, ભગવાનનું સ્મરણ કરો, તો ભગવાન નિશ્ચિત રૂપે તાદૃશીમ ભાવનામ કુર્યાત કામ ક્રોધાદ યથા પૂર્વ પ્રપંચ વિલયો યથા જ્ઞાને તથા યતઃ. મહાપ્રભુજી 15મી કારિકામાં એમ લખે, તાદૃશીમ ભાવનાત્મક ક્રિયા. તમે ભગવાનની પાસે એવા ભાવથી, એટલે જ આપણા પુષ્ટિ માર્ગની અંદર અલગ અલગ ભાવથી પ્રભુની અલગ અલગ રીતે સેવા થાય છે. કોઈ નાના લાલનના સ્વરૂપને પધરાવે અને સેવા કરતા હોય તો એની એમ આ મારા લાલન છે, આ મારો લાલન એટલે મારો સંતાન છે, આવો ભાવ પણ છે. રજો ક્ષત્રિયાણી એની વાર્તા પ્રસંગમાં આ વાત આવે છે. પોતાના બાળકના ભાવથી ઠાકોરજીની સેવા કરતા કરતા એમને સિદ્ધિ મળી. તો કોઈ પોતાના બાળકને એમ કે આ તારો ભાઈ છે, એની બેન હોય અને ઠાકોરજીને પોતાનો ભાઈ માનીને એની સેવા કરતા 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 દિવસો વીતવા લાગે, જિંદગી આપી દીધી. તો કોઈ ઠાકોરજીને પોતાનો પતિ માને છે, પતિ ભાવથી સેવા કરે છે. ભાવ અનેક હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, ભગવાનને ભજવા સૌથી મોટી વાત છે. તાદૃશીમ ભાવનામ કુર્યાત કામ ક્રોધાદ યથા પૂર્વ પ્રપંચ વિલયો યથા જ્ઞાને તથા યથા. એ ભાવના કરવી જોઈએ. 15મી કારિકામાં એમ લખેલું છે. તો ઘણી બધી વાતો છે. અહીંયા આગળ એમ કહ્યું કે બધા જ ગોપીજનો ભગવાનની સન્મુખમાં આવ્યા, ભગવાનની પાસે આવ્યા, અને ભગવાને જ્યારે એમને આવતા જોયા, ભગવાન જે વેણુ નાદ કરતા હતા એ વાસલીને પોતાની ભેટમાં મૂકી અને ભગવાને બોલવાની શરૂઆત કરી. જબ હી ગોપિન આવત દેખી તબ હી વેણુ બહુત સકુચાની. વેણુને સંકોચ થયો. શું સંકોચ થયો વેણુને? વેણુને એમ થયું કે અધર ભાગ વ્રજ દેવીને કેરો, તાપે કિયો બાસુરીને ડેરો. વાસલી એની ઉપર ડેરો કર્યો છે. तो वासली एम थी नहीं नहीं ये हमारा भाग नहीं है, ऐसा कहकर भगवान ने उसको अपनी भेंट में लगा. भगवान अवदत वदताम श्रेष्ठो वाचक पेशे विमोहे. ભગવાને ઘણી બધી વાતો કરી છે. ભગવાન એમ કહે છે સ્વાગતમ, એમ કરીને ઘણી બધી લાંબી વાતો છે. પછી ભગવાને એમની પરીક્ષા કરવા માટે એમ કહ્યું છે ગોપીજનોને કે આપ સૌ પાછા વ્રજમાં પધારો. પ્રતિયાત વ્રજમ અનેક અર્થ છે.
અનેક વ્યાખ્યાઓ છે, એમાં અલગ અલગ પ્રકારે અર્થ એ બધા બતાવ્યા છે. ગોપીઓ એમ અરે ભગવાન એમ કે તમારા માતા પિતા અને પતિની પાસે જાઓ, પ્રતિયાત વ્રજમ ગીય વ્રજમ નેહસ્તેયમ સ્ત્રીભિ સુમધ્યમાહ. અહીંયા રોકાવું નહીં જોઈએ, તમારે તો પતિની સેવા કરવી જોઈએ. પતિની સેવાથી બધા અલગ અલગ પ્રકારના લોકોની સ્વર્ગલોક વગેરે લોકની પ્રાપ્તિ થાય છે. આમ બધું કહ્યું અને છેવટે જે ગોપીઓએ ગાયું છે એનું નામ પ્રણય ગીત છે. પ્રિયજનો, રાસ પંચાધ્યાયની અંદર આ બે ગીત બહુ મહત્વના છે. એક પ્રણય ગીત, એનું બીજું નામ છે, આપણે ત્યાં એને પુષ્ટિ ગીત એમ કહીએ છીએ. આ પુષ્ટિ ગીત એ મહત્વનું છે અને બીજું છે એ ગોપી ગીત છે. પ્રણય ગીતની શું વાત કરી? ગોપીઓએ છેવટે એમ કહ્યું કે અમારા પ્રાણ અહીંથી જશે, અમે અહીંથી નહીં જઈ શકીએ. તમે કહ્યું કે પતિની સેવા કરવી જોઈએ, એનાથી સ્વર્ગ વગેરે લોક મળે, પરંતુ અમે તો બ્રહ્માનંદને છોડીને તમારી પાસે આવ્યા છીએ. હવે અમારા માટે બધા નકામા છે સ્વર્ગના લોક. રહી વાત પતિની, તો જ્યાં સુધી સાચો પતિ નથી મળ્યો ત્યાં સુધી આ સંસારના પતિની સેવા કરવી જોઈએ, વાત બરોબર. પણ જ્યારે આપ સ્વયં સાચા પતિ મળી રહ્યા છો, હવે અમારે કયા પતિની સેવા કરવી? એટલે ગોપીઓએ તો એમ જ કહી દીધું, મૈવમ વિભોર હતી ભગવાન ગદિતું નૃશંસમ. અમે નૃશંસ એટલે ક્રૂર, આવું ક્રૂર વચન અમને કહો એ યોગ્ય નથી. પ્રભુ સિંચાંદ નસ્તદ અધરામૃત પૂર કે. આ પ્રણય ગીત તો એવું છે, એમ લાગે કે એટલા પ્રણય ગીતની કથા હોય તો પણ 10 દિવસ ચાલે. 10 શ્લોકોમાં પ્રણય ગીતમાં ગોપીઓએ ભગવાનની સ્તુતિ કરી અને 11મા શ્લોકની અંદર એમ કહ્યું, હે નાથ, હે મેરે પ્યારે, આપ हमारे साथ रास बनाओ, અમારા સાથે આપ રાસ કરો અને અમને એ રસ નું દાન કરો. કેટલા બધા એક હું આ બધા શ્લોકો બધા જોઉં છું, મને એમ થાય એક શ્લોક છોડવા જેવું નથી. પણ આગળ એમ કહ્યું, તન્નો નિધે કર પંકજ માર્ગ બંધો તપ્તસ્તનેશ શિરસ કિંકર, हम आपकी किंकरिया है, आप हम पर कृपा करो. અને ભગવાને જોયું કે આ અત્યંત વિહ્વળ થઈ છે, વિક્લવિતમ તાસા, અત્યંત વિક્લવિત થઈ છે, અત્યંત વિહ્વલિત થઈ છે આ ગોપીઓ. એમ જ્યારે ભગવાને જાણ્યું અને ત્યારે આ ભગવાન કોણ છે? આત્મા રામ છે. આત્મની રમંતે, પોતાના આત્મામાં રમણ કરવા વાળા છે, અંદર જ રમણ કરવા વાળા છે. છતાંય ગોપીઓની ઉપર કૃપા કરવા માટે રહસ્ય એક તો હસ્યા અને પછી સદયમ એટલે દયા કરી એમની ઉપર. અને દયા કરીને ભગવાને રાસ કર્યો. ભગવાને રાસ કર્યો ત્યારે એક શ્લોક એની અંદર બતાવેલું છે. પ્રથમ લીલા બાધક કામ નિવારિકા, સામાન્ય રમણ કર્યું. પછી સામાન્ય રમણ બતાવ્યું છે આમાં 43મા શ્લોકમાં. તાભિસ્તમેતા બિરુદાર ચેષ્ટિત, ભગવાને આજે લીલા કરી છે એમાં રાસ કર્યો છે એની વાત અહીંયા 43મા શ્લોકની અંદર બતાવેલું છે કે જેમ ચંદ્રમા બધા નક્ષત્રોની સાથે શોભે એમ ભગવાન પણ આ ગોપીજનો સાથે શોભી રહ્યા હતા અને ભગવાને રમણ કર્યું છે એમ બતાવ્યું. અને ત્યારબાદ કામ ઉદ્બુદ્ધ થયો છે ત્યારે બંધ વગેરે કરી અને એના રમણ કર્યા. નદ્યા પુલિનમાં વિશ્વ શ્રી અન્નાજીના કિનારે આવી અને ત્યાં ગોપીઓની સાથે રેમે તત્તરલાનંદ કુમુદા, મોદ વાયુના વાયુવાળા તટ પર પધારી ભગવાને ગોપીજનો સાથે રમણ કર્યું. 45મા શ્લોકમાં કહ્યું એ જ રીતે આગળ રાસ વિલાસ વિશેષ રૂપે 46મા શ્લોકમાં બતાવે કે ભગવાને બાહુ પ્રસાર પરિરંભ કરાલ કોરુ એ બધાના
વિશેષ અર્થ લખેલા છે એ તમારે વાંચવા જોઈએ, કારણ કે ક્યાં ક્યાં ભગવાને શ્રીહસ્ત લગાવ્યો અને ગોપીજનોને કઈ રીતે આ પ્રણયના દાન અને ખાસ કરીને એ પરમ રસના દાન યાદ રાખો. મહાપ્રભુજી બહુ સરસ એક વાત કરી કે ક્રિયા સર્વાપી સાત્યત્ર પરમ કામો ન વિદ્યતે. બધી જ ક્રિયાઓ આપણને એમ લાગે કે આ તો કેવી લીલા છે, પરંતુ આમાં કામ નથી. એ બહુ જ મહત્વની વાત છે. એમ કરતા કરતા ભગવાને રાસ કર્યો, સંયોગ શૃંગારમાં એકદમ મગ્ન થયા છે. અને ત્યારે ભગવાને કહ્યું કે શૃંગારની મજા એ તો બે રીતે છે, એક વિયોગ થાય તો જ સંયોગમાં આનંદ થાય, એટલે એક વિપ્રયોગ શૃંગાર છે અને બીજો સંયોગ શૃંગાર છે. તો વિપ્રયોગ શૃંગાર એ તો જરૂરી છે. તો વિપ્રયોગ શૃંગાર વિયોગ એ જરૂરી છે, પણ એનું કોઈ કારણ મળવું જોઈએ, અને કારણ મળી ગયું. કયું કારણ મળ્યું? ગોપીઓને અભિમાન. ગોપીઓને શું આનંદ અભિમાન આવ્યું? બોલે માનિન્યો વ્યધિકમ ભૂમિ. આ અભિમાન કે પૃથ્વી ઉપર સ્ત્રીઓમાં અને સર્વશ્રેષ્ઠ સ્ત્રીઓમાં પણ અમે સર્વશ્રેષ્ઠ છીએ. કારણ જેની પાછળ આખું જગત ગાંડું થાય એ જગદીશ અમારી પાછળ ગાંડો થયો છે એમ એમને લાગ્યું. કૃષ્ણ અમારી પાછળ પાગલ છે એમ લાગ્યું. અને ત્યારે ભગવાને વિચાર કર્યો કે આમને આ ગોપીજનોને થોડો પ્રસાદ આપવો જોઈએ. એટલે એમનું અભિમાન શાંત કરવા માટે, સૌભાગ્યનો મદ જે અભિમાન આવ્યું છે એ અભિમાનને શાંત કરવા માટે, આજે મનમાં માન ઉપજ્યું છે એને શાંત કરવા માટે ભગવાન ત્યાં જ અંતર ધ્યાન થયા. આ ભગવાન જ્યાં અંતર ધ્યાન થયા ત્યાં જ આ અધ્યાયનો ક્રમ પૂરો થાય છે. પછીના અધ્યાયમાં ગોપીઓએ ભગવાનને પ્રાપ્ત કરવા માટે ખૂબ ખૂબ પોતે શ્રમ કર્યો, ભગવાન ન મળ્યા. વૃક્ષોને પૂછ્યું, ભગવાન નહીં મળ્યા. ભગવાનને શરણ ગઈ, હું અકિંચન નિસ્સાધન છું, આવો ભાવ આવ્યો. અને ભગવાનના ચરણ ચિહ્ન એમને દેખાયા. આ ગોપીજનોને ચરણ ચિહ્ન દેખાયા, એને આધારે આધારે ફરવા લાગી. ત્યાં રાધા સહચરીના દર્શન થયા અને છેવટે બધા જ આવે યમુનાજીના કિનારે. ત્રીજા અધ્યાયમાં વાત આવે, બધા આવીને ગોપી ગીત ગાયું. ચોથા અધ્યાયમાં ભગવાન પ્રગટ થયા ત્યારે ગોપીજનોએ અમને કેટલાક પ્રશ્નો કર્યા અને ત્યારબાદ ભગવાને એના જવાબ આપ્યા અને પાંચમાની અંદર મહારાસ થયો. આ રાસના આપણે સૌ શ્રવણ કરીશું, દર્શન કરીશું અને ભગવત કૃપાથી આપણા હૃદયની અંદર એ ભાવ લાવીને આપણે એનો અનુભવ પણ કરીશું. શ્રી ભાગવત વિદ્યાપીઠ દ્વારા આટલું ઉત્તમ આયોજન, જેનો લાભ મને પણ આજે મળ્યું એ મારું સૌભાગ્ય છે. પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય શ્રી દાદાજી પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી આપશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ, રસરાજ પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ, સાથે પૂજ્ય ભાગવત ઋષિજીને પણ પ્રણામ કરી આજના આ વક્તવ્યને શ્રી રસરાજ પ્રભુના ચરણોમાં, કારણ કે રસરાજ છે તો રાસનો અધિપતિ પણ રસરાજ છે, એટલે એ રાસેશ્વર નિકુંજ નાયક શ્રીજી બાવાના ચરણોમાં વંદન કરી પ્રણામ કરી અને આજના આ ક્રમને અહીંયા વિરમું છું. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. પુનઃ આપ સૌને વંદન.